આપણે બનાવવાની હતી ઇડલી, એટલે માટે ઇડલી બનાવવા માટે ડીશમાં આ રીતે ચોપડી દીધું તેલ, જેનાથી આપણે ઇડલીને આસાનીથી ઉકાળી શકીએ. આ મૂકી દીધું અહીંયા પાણી, એની ઉપર મૂકી દીધી એક ડીશ, કારણ કે આ આપણી આગળ હતું નહીં ઢોકરિયું નહોતું, એટલે આવી રીતના ટેકનોલોજી વાપરી લીધી. જોઈ લ્યો, આ રીતે સંપૂર્ણ ડીશમાં ઇડલીનું ખીરું ભરી દેવાનું. પછી આ રીતે સ્ટેન્ડ મૂકેલું હોય આપણે એની માથે આમ ડીશને મૂકી દેવાની. પછી એની માથે ઢાંકી દેવાનું સીબું. જોઈજો આ રીતે ઢાંકી દેવાનું, બહાર ન નીકળે એ રીતે. મિનિટ થઈ ગઈ છે ઇડલી જોઈ લ્યો અમારી. પછી ચાકેથી આ રીતે ઉતારી દીધી. પછી એને ડીશમાં લઈને પછી આ રીતે ટુકડા કરી નાખ્યા ચોરસ. પછી આપણે સંભાર બનાવવા માટે ચણાની દાળ, તુવેર દાળ, રીંગણું, દૂધી, ગાજર આ બધું લઈને એને ક્રશ કરી નાખ્યું જુઓ તમે. પછી આપણે વઘાર કરવા માટે ડુંગળી અને ટમેટું સુધારી લીધું, નાનું કટિંગ કરી નાખ્યું જોઈ લો તમે. પછી જોઈ લો તેલ મૂકી દીધું જરૂર પૂરતું નાખવાનું વઘાર કરવા હાટું. પછી જોઈ લો જીરું અને રાઈ બાઈ નાખીને તડકો દીધો, એ થોડીક હળદર નાખી દીધી જોઈ લો તમે. લીમડાની ડાળખી નાખીને એનો વઘાર કરી નાખ્યો આપણે થોડો. પછી આપણે નાખી દીધી ડુંગળી અંદર, જ્યાં સુધી ડુંગળી હરખી ચડી ન જાય ને ત્યાં સુધી એને શેકવાની. શેકાઈ જાય એ પછી ટમેટું નાખી દેવાનું જોઈ લો તમે. પછી જુઓ તમે ટમેટા એડ કરી દીધા આપણે. પછી એને ઘડીક વાર હલાવવાનું, એટલે કારણ કે ટમેટા થોડાક પાકી જાય. પછી જુઓ આપણે મરચું એડ કરી દીધું, મરચું જેટલું જરૂર પડે એટલું નાખવાનું, નકર લાગે તમને તીખું. પછી નાખી દીધું જીરું જોઈ લો, અને પછી નાખી દીધો સંભારનો મસાલો. વઘારને આપણે આ બાફેલું હતું એમાં નાખી દેવાનું બધું, અને પછી આ હરખી રીતના હલાવી નાખવાનું, એટલે સંભાર આપણો તૈયાર. ફાઇનલી ઇડલી સંભાર તૈયાર છે, આપણે ડીશમાં આવી ગયા છે.